પાટણમાં 42 લેઉવા પાટીદાર સમાજના સમારોહમાં પદ્મશ્રી ડોક્ટર કરશનભાઈ પટેલનો મોટો કટાક્ષ। પાટીદાર આંદોલનને લઈને કરશનભાઈ પટેલે પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જેમણે આંદોલન કર્યું તેઓએ રાજકીય રોટલા શેકી લીધા। નામ લીધા વગર તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે। પાટીદાર સમાજે હંમેશા કંઈક આપ્યું છે। અનામત આંદોલન થયું જે પાટીદારો જ કરનારા હતા, તેમાં શું મળ્યું? પાટીદાર આંદોલનના કારણે પાટીદાર દીકરીએ સીએમનું પદ છોડવું પડ્યું। આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? આ સમારોહમાં લેઉવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા। કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ, સંજય રાવલ સહિત સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે। તો કરશન પટેલના નિવેદન પર કિરીટ પટેલની પ્રતિક્રિયા। આંદોલનથી સમાજને એબીસી મળ્યું, અન્ય સમાજોને પણ આયોગ મળ્યું, સમાજના યુવાનોને રાજકીય નેતૃત્વ મળ્યું। શહીદ પરિવારને કરશનભાઈએ શું મદદ કરી? શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે। પાટીદાર સમાજ છે અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% ઈબીસી અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું। તો ભાજપનું હાલ સમગ્ર દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જેમાં ભાગરૂપે જૂનાગઢ જિલ્લા તેમજ શહેર પ્રમુખ માટે દાવેદારી કરવામાં આવી હતી, જેમાં શહેર ભાજપમાંથી યુવાનો, વડીલો તેમજ બહેનોએ દાવેદારી નોંધાવી હતી। શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીને દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। જૂનાગઢ જિલ્લા માટે 36 તેમજ જૂનાગઢ શહેર પ્રમુખ માટે 40 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હતી। તમામ દાવેદારોએ સેવા કરવાની તત્પરતા પણ દાખવી હતી। ખૂબ મોટી સંખ્યામાં સિનિયર આગેવાનો બધા જોડાયા છે, યુવાનો જોડાયા છે, મહિલાઓ જોડાય છે, વડીલો પણ જોડાયા છે, ઘણા જૂના કાર્યકર્તા જોડાય અને તેમની સંખ્યા થઈ છે કુલ 40 જેટલા ફોર્મ અને બહેનો પણ એમાં જોડાય છે, તો બહેનોને પણ 8-10 ફોર્મ આવ્યા છે। તો બનાસકાંઠામાં જિલ્લા વિભાજનના વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા મેદાનમાં। વાવ અને થરાદમાં શંકર ચૌધરી આજે પહોંચશે। જિલ્લા વિભાજન બાદ થરાદ ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના થરાદ આગમનને લઈને વિસ્તારમાં જશ્નનો માહોલ છવાયો। તો લાખણીથી થરાદ વચ્ચે ઠેર ઠેર શંકર ચૌધરીના સ્વાગત કાર્યક્રમ યોજાશે। શંકર ચૌધરી થરાદમાં વિશાળ રેલી સાથે જંગી જાહેર સભા યોજશે। તો અન્ય સમાચાર વડોદરાથી। વડોદરામાં ભાજપની સંકલન બેઠક મળી છે। ધારાસભ્યો અને સાંસદ અને પૂર્વ સાંસદ રહ્યા હાજર। શહેર પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન તમામ લોકોને વ્યક્તિગત સાંભળવામાં આવ્યા। કેન્દ્રની ટીમ સમક્ષ સૂચનો મોકલીશું। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું। અન્ય સમાચાર બારડોલીથી। જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત પહેલા નારાજગી। રાજેશ કટારિયાનું ફોર્મ રદ થતા નારાજગી જોવા મળી હતી। તો એસસી મોરચાના જિલ્લા પ્રમુખ છે કટારિયા, સદસ્યતા નંબર 2 વખત લખતા ફોર્મ રદ। ચૂંટણી અધિકારી સામે રાજેશ કટારિયાની નારાજગી જોવા મળી રહી છે। પણ જ્યારે ફોર્મ ભર્યું હોય અને કોઈ કારણ વગર જો મારું ફોર્મ રદ કરી દેતા હોય એ વ્યાજબી લાગતી નથી। હું જે તે હમણાં ચૂંટણી અધિકારીશ્રીને બી રજૂઆત કરી છે
અમારા પાર્ટીના જે તે પ્રદેશના હોદ્દેદારો હશે એમની બી આજે રજૂઆત કરવાનો છું. તો જૂનાગઢના કેશોદમાં જળ સંચય માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં કેશોદમાં જળ સંચય, જનભાગીદારી અને જન આંદોલનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં વરસાદનું પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળમાં વધારો કરવાનું આયોજન કરાયું હતું. CR પાટીલે કહ્યું કે જૂનાગઢના કેશોદમાં આગામી સમયમાં 1200 જેટલા જળ સ્ત્રોત ઊભા કરાશે, જેથી ચોમાસામાં વહી જતા વરસાદી પાણીને સંગ્રહ કરી શકાય. 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે. એના માટેનો આખો પ્લાન, કયા ગામમાં કયા બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો મહેસાણામાં ચૌધરી સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને સમાજના વિવિધ ગોળમાંથી 12 ગોળ સમાજ દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા 12 ગોળ ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. અન્ય સમાજની જેમ ચૌધરી સમાજમાં અનેક પ્રશ્નો સતાવી રહ્યા છે અને તે પ્રશ્નોને વાચા આપવા અને અયોગ્ય કાર્યો બંધ કરવા મહિલાઓએ સંકલ્પ લીધો. જે યુવાધન છે એ એની ચિંતા માટે ભેગા થયા છે કે આ દેખાદેખીમાં ક્યાંય અમારો યુવાધન એવી જગ્યામાં ફસાઈ ના જાય, એવા કોઈ વ્યસનમાં વળી ના જાય કે એને વાળવો પછી અમારા માટે અઘરું થઈ જાય. તો એની અગમચેતી રૂપે આજે અમે માતા અને બહેનો ભેગા થયા છીએ. કે દાખલા તરીકે પ્રી વેડિંગ એવું કોઈ હતું જ નહીં, પણ અત્યારે લોકો દેખાદેખીથી લાખો ખર્ચા રૂપિયા ખર્ચીને પ્રી વેડિંગ તરફ વળ્યા છે. અને એમાં પાછા અસ્તવ્યસ્ત કપડાં, જે કહી શકું હું કે ખોટો દેખાડો કરવામાં આવે છે. બીજું કે બેબી શાવર એ બંધ ઓરડાની વાત અને એને જાહેર કરવામાં આવે છે અને એનો ખોટો દેખાડો કરવામાં આવે છે. તો મહેસાણામાં ઉત્તર ગુજરાતના ટીવી અને ઇલેક્ટ્રોનિક એસોસિએશન વેપારીઓની બેઠક મળી. વધતા જતા ઓનલાઈન માર્કેટની પરિસ્થિતિમાં ડીલરોએ શું કરવું અને સરકારમાં રજૂઆત કરવા અંગે આ મિટિંગમાં નિર્ણય લેવાયો છે. ટ્રેડના અનુભવી વ્યક્તિઓ દ્વારા પણ ડીલરોને ઓનલાઈનના જમાનામાં ઓફલાઈન વેપાર કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન અપાયું. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે મોલ અને ઓનલાઈન કલ્ચરથી બજારની દુકાનોના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. વર્ષ 2016માં ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સની 1089 દુકાનો હતી, જે હાલમાં 50% ઘટીને 589 થઈ ગઈ. જે અત્યારે હમણાં મોડર્ન ટ્રેડોનું અને ઓનલાઈનનું જે વર્ચસ્વ વધી રહ્યું છે, તો એની સામે અમારા લોકોનું રક્ષણ મળે અને અમે લોકોને સારું એવું રક્ષણ આપી અને અમારા લોકોના ધંધાઓ જે ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે, મરી પરવારી રહ્યા છે, તો એ ધંધાઓ અમારા વધારે સારા ચાલી શકે. તો એના માટે જે કંઈ પણ ગવર્મેન્ટ અમારા સાથે અમને સપોર્ટ કરે. કે કંપનીને પણ ખાસ મારે કહેવાની, મોટી કંપનીને, કારણ કે ઓનલાઈન એ ડાયરેક્ટ જે ભાવે આપે છે એ ભાવે અમને પહોંચાડે, જેથી અમે એ ભાવે કારણ કે અમારે વેપાર બધો જીવી શકે અને એ લોકોનો ધંધો રોજગાર ચાલે, એના માટે ભેગા થયા છે. એટલે દરેક કંપનીને અને કંપનીએ પાર્શિયાલિટી બી ન રાખવી જોઈએ અને અમને તેમજ ઓનલાઈનના પ્રાઇસમાં એક સરખું રાખવું જોઈએ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.